નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આપણને વિડીયોના માધ્યમથી એવું જાણવા મળી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવા એવું કહે છે કે સરકાર આર્મીનો ઉપયોગ આદિવાસીઓના ગામડાઓ અને જંગલો ખાલી કરાવવા માટે કરે છે. હું તમને તે પૂરો વિડીયો બતાવું તેના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો. સમાજ, પોતાની સંસ્કૃતિ, પોતાની પ્રકૃતિ માટે લડનારા લોકો હથિયાર ઉઠાવે છે, ત્યારે સરકાર એમને નક્સલીનો સિમ્બોલ મારીને એમના પર આ પ્રકારના એમને ઇનામો જાહેર કરે ને એમને પછી જાહેરમાં એને એન્કાઉન્ટર કરે ને મારી નાખે. જે પેપરમાં આજે તમે આખા દેશની જેટલી પણ પોલીસ અને આર્મી છે એમાંથી અડધી પોલીસ ને અડધી આર્મી તો દરેક રાજ્યના આદિવાસીઓ સામે મૂકી છે. જે આર્મીનું કામ બોર્ડર પર રક્ષા કરવાનું છે તે આર્મીનો ઉપયોગ સરકાર એમના ઉદ્યોગપતિઓને જમીનો આપવા માટે, આદિવાસીઓના ગામડા ખાલી કરાવવા માટે, જંગલો ખાલી કરવા માટે ઉપયોગ કરે છે. આજે હસદેવનું જંગલ હતું, આપણા જેવું જ જંગલ, ત્યાં એક ધારું જંગલ, એટલે ત્યાંના આદિવાસીઓને એવું હતું કે આટલું બધું જંગલ છે. ત્યાંના લોકો જે સરકારના નેતાઓ હતા કે અમે બેઠા છે, અમારી સરકાર આવું ના કરે, આવું ના કરે. હસદેવનું જંગલ એકી ધડાકે ખલાસ, લાખો હેક્ટર જમીન અદાણીને માઇનિંગ માટે આપી દીધી. આજે હૈદરાબાદનું જંગલ હતું, કેટલા વન્ય પ્રાણીઓ, કેટલા લોકો, બધું ખલાસ. આજે આપણા જ ગુજરાતમાં જોયું ને, પાડલિયામાં આગળ વાત કરી. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે. તેમાં ચૈતરભાઈ વસાવાએ આદિવાસીઓની જમીન અને જંગલો માટે સરકાર પર પ્રહાર કર્યો. તે તમે બધું જ વિડીયોમાં જાણી લીધું હશે. અને મિત્રો ચૈતરભાઈ વસાવા એવું પણ કહી રહ્યા છે કે આખા દેશમાં જેટલી પણ પોલીસ કે આર્મી છે તેમાંથી અડધી તો જે આ રાજ્યના જે આદિવાસીઓ છે તેમની સામે સરકાર ઊભી કરી દે છે. અને આ સરકાર જે આર્મીનું કામ છે, જે બોર્ડર પર રહેવાનું કામ છે, તેનાથી સરકાર અલગ અલગ કામો કરાવે છે કે આ એ આર્મીનું કામ આ બોર્ડર પર રક્ષા કરવાનું છે, સુરક્ષા કરવાનું છે. તેનો ઉપયોગ સરકાર ઉદ્યોગપતિઓના જમીનો આપવા માટે અને આદિવાસીઓના ગામડા ખાલી કરવા માટે અને જંગલો ખાલી કરવા માટે તેમને કામે લગાડી દે છે. તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.